આ અમારા હાથ પગ છે ખરેખર. આ છે ને પ્રોગ્રામ સફળ થાય ને વખાણ અમારા થાય, મહેનત આમને હોય. અને પછી આમને અમે આપીએ તે 2000 3,000 લાખ અમે લઈ જઈએ. હા, મારા જેવું કોઈ ચોખ્ખું નહીં કે હું તો અમને કહું આ એકતા છે ને એની મજા છે. નકર બાપુ કલાકાર બદલાય તો બધું બદલી જાય. એ અમારો હોપ હોય એક નો પતી જાય, અત્યારે એક હાલે છે ન હાલે. આજ અમારી સફળતા છે, આજ અમારું ઘરેણું છે, આજ અમારા હાથ પગ છે. હું તો ભગવાનને કહું હજી અમને કળામાં મારા બાપ વધારો થાય. હા, હું આ સાજી અને એમને હું ભલામણ કરું કે કોઈક એવો મોળો ધોળો ગાયક હોય ને એને ભેગો રાખજો. મારો નાથ બાપુ તમને કોઈ પાછા નહીં પડવા દે. બાકી અમુક જો ઓલું સીમમાં કૂતરું આમ તાણતું હોય આમ ઓલું, અમારો ચેવો હંપ હોય અમને ખબર છે. ઉપર બેઠા હોય આ મને બોલતા સાજીદા શીખડાયો. હું ભજન જ ગાતો. આપણે એમ કે તબલું હમણાં રાહુલભાઈમાં વાગતું તેવું નતું, એ જેમ વાગે છે એમ જ વાગશે. બોલો હવે તબલજી કોઈ આપણે બીજું કઈ કહેવાય નહીં. આપણે થોડોક અમને જાળવી લેજો ભાઈ, તો જે વાગતું હોય વાગે. એટલે મેં છે દેણું કર્યું તારું હરકું વગાડ ને બાપા. મેં કહ્યું થોડું આપણે બોલવાનું ચાલુ કરો, ભલે બેહી રહે. શું કરવું આમાં? મારો કહેવાનો મિનિંગ તમે ઉપયોગ ન થાવ તો કઈ નહીં, પણ કમસે કમ એક દાખલા તરીકે આ બચુભાઈ આ આટલો ખર્ચો કર્યો છે. હવે અમે તાણાતાણી કરીને પ્રોગ્રામ બગાડ્યો તો બાપુ એને એનું વળતર મળે ખરું? તો અમારી એકતા હોય તો બાપુ હામલા તમે 5-25 જણા બેઠા હોય તો એને એમ થાય ને કે ભજનમાં મજા આવી. તબલજી ઉસ્તાદ જોરદાર હતો, બેનજો મસ્ત વગાડતો હતો, રાહુલભાઈ આવ્યા મોજ કરાવી. પણ આ અમારી તાણાતાણી તમને ખબર ન પડે પાછી કે ઓલા દરબારને લાવ્યા બાદ દી ઉઠાડ્યો, દી નકર આમને ઉઠાડ્યો, ગાડી અમને ખબર. એકતા ની બાપુ મારો કહેવાનો મિનિંગ એ છે. એકતા છે ને એ કઠિયારો કુવાડા ટીપાવીને બજારમાં નીકળ્યો ને, વનમાંથી નીકળ્યો ને તો ઝાડવા રોવા માંડ્યા. એટલે મોટા ઝાડવા તેને કીધું કે શું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વેલો મોડો કાપી નાખશે. તેથી મોટા ઝાડવા એ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી, કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા છે, જોઈજો. એ કે હાથા નો થાવ તો કોઈની તાકાત નથી. એમ બાપુ કુટુંબ પરિવારમાં આંટો મારવો જ મારજો. એ ઘરમાં જેથી વિખવા જાગે ને તેથી સમજી લેજો કે એકાદો હાથો આપણો હોય, નકર કોઈની તાકાત નથી. પછી સમાજ ગમે હોય, એકતા હોય એક હોય સમાજ. બાપુ કોઈ એક વ્યક્તિની વાત નથી કરતો, ગમે સમાજ. પણ બાપુ ભલે અંદર બાપુ બટકુ રોટલા આટું દુનિયામાં ભલે વિરોધ હોય, બાર ઓટલા ઉપર 3 ભાઈ હોય 4 ભાઈ હોય, બાપુ એક હારે બેજો જો બાપુ દુનિયામાં વાણા કરીને માણા ન હાલે તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. આ રામાયણ તમને મને એ જ કહે છે. મહાભારત એ મહાપુરુષોએ બનાવ્યા. તો રામાયણ શું કહે છે? કેવા ભાઈઓ હોય, કેવા દીકરા હોય, કેવી દીકરી હોય, કેવી માં હોય, કેવા ભાઈ હોય કે કેવી પત્ની હોય. આ જોવું હોય તો રામાયણમાં જોવો. રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. લ્યો બધા એમાં જ પડે, નથી દેવું નથી દેવું જ કરા. દુર્યોધને એ જ વાત કરી હતી, નથી દેવું. એ કે તો બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો શું કાઢ્યું? ભીષ્મ જેવા બાપુ મહાપુરુષો હતા તો યુદ્ધને રોકી ન હોય કે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા જેવાની હાજરી હતી. તમે જુઓ, પણ એમાં એક શકુની ન હોત તો બાપુ આ મહાભારત ન થાત. એમ બાપુ આપણા કુટુંબમાં બધાને હોય, આંગળી મૂકીને ન કહેવાય કે આ રહ્યો શકુની છે, ને કુટુંબમાં શકુની તો હોય જ છે. પણ એ શકુનીનો બહુ સાંભળો નહીં ને તો બહુ ન વાંધો આવે. બાકી એને પૂછીને કરો ને કોઈ દી જિંદગીમાં બાપુ કુટુંબમાં ભડકો હોલાવા ન દે. આપણી ગેરંટી. હા, એ દુનિયા પાસે જેની કી આવે તમારા આમ છે આપણા ગામમાં કોને આ શકુની, બીજા કોઈ શકુની નહીં. અત્યારે છે. હું તો રાવણ નું કઉ છું. બધા કે ને સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને એનું હરણ થયું. તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો બાપ. મિથિલા નરેશની દીકરી રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ નો આ દુનિયામાં પડે એ ભગવતી હતી. પણ તમને ને મને આ દુનિયામાં આજની બહેનો દીકરીઓને બાપુ કેડો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમ મનો રહેતા ગામો ગામ છે. પછી દીકરી હોય, બાપ હોય, માં હોય, ભાઈ હોય કે પત્ની હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું હરણ થાય. કોઈને વેમ હોય કાઢી નાખે. રામાયણ છે ને બાપુ સમજવાની છે કઈક અલગ, ને સમજે છે માણા કઈક અલગ. તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, લક્ષ્મણ ને કીધું કે બાપ નું ધ્યાન રાખજે, રાજ નું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. તેથી લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને કહે છે મોટા ભાઈ
મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, રામાયણ નોંધ લેવા જેવો પુસ્તક ગ્રંથ છે. નોખી નોખી માયુના દીકરા અને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અત્યારે વેચ જમીન હતો હગો ભાઈ હગા ભાઈ મારી નાખે તો આપણને એમ થાય રામાયણ ક્યાં છે. આપણે તમને મને બધાને ખબર છે. પાછું કે હારે ક્યાં આવવાનું છે, હારે એટલે હારે નથી આવવાનું તો કોઈ ખાય ને ખાવાય દો ને. તમે એને ખાતા ને બીજાને ખાવાય નથી દેતા. એક જાય ઉપર એક જાય માઇલ પર, જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલો પસાવી ગણ જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. સમય છે બાબુ, આનંદ કરો, મોજ કરો. બાકી આમાં દોરી ક્યારે કટ થઈ જાય. આ હમણાં શંકરાજ જઈ નહીં, આ પતંગ જેવી જિંદગી છે. દોરી બધાના હાથમાં છે ને, એ દોરી જ હાથમાં રહેવાની છે. આમ જોશો તાર ખબર પડે આ તો ચાંદ નું કપાઈ ગયું, નકરી દોરી જ છે. પછી નથી પતંગ તમે જુઓ તો અમુક અમુક બાવળમાં હોય ફરાણી હોય, અમુક પાણીમાં હોય, અમુક વાયર ફરાણી હોય, અને અમુક કોઈ ખારો માણસ હોય પાદરી પકડી લે એને કોઈ ધણીયા થઈ જાય. આમાં તો જેવી જિંદગી બાપુ આમાં જ થવાની. પછી કપાઈને પછી આમાં જ ચા ઉતરે કઈ નેકી નહીં. આપણી જિંદગી નું બાપુ આમ જ છે. ચા ચિંપા ઉતરે કઈ નેટો નથી. એ કોક કાપી નાખે એની પેલા બાપુ કોકના હાથમાં આવી જાવ, કોકના ઠેકાણે વ્યા જાવ, કોક સંતના શરણે વ્યા જાવ. બસ સદગુરુની બાપુ કૃપા થઈ જાય, મેળ પડી જાય. સવારામ બાપા બજારાની બજારમાં વાણી કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને ભેટે, પડ્યો અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ સગોમાન વાગી ગયો અને મેળ પડી ગયો બાપુ. એમ શબ્દ બાપુ કોક વાગી જાય ને એની તાકાત છે, શબ્દની તાકાત છે. કોક ને 1.5 મણની ગાડી દો એટલે વાહ ભાંગી નાખેલો, એની તાકાત કેટલી. આ કોર્ટમાં વકીલ છોડાવે છે, બોલીને છોડાવે, કોઈ મારી નથી છોડાવતો. એક શબ્દની તાકાતથી છોડાવે. વાણીની જ બાપુ તાકાત છે. વાણીમાં બાપુ એક બીમાર માણસ અહીંયા ખબર કાઢવા જાવ ને, સારું બોલતા આવડે ને, અડધું દરદ મટી જાય. અમુક અમુક તો ખબર કાઢવા જાય ને તો આમ તમે જોવો ને તો ઓલા એમ થાય કે આ મારી ખબર કાઢવા આવ્યો છે, ખરાબ દેવા આવ્યા. ભૂંડી ભાજની વાતો કરે અહીંયા જ્યાં ભાઈ મને તો કમળા જેવું દેખાય છે. પછી એમ કે કમળો થયો એટલે કમળી થાય જ નહીં. એટલે કમળી થયા પછી ક્યાં માણસો જીવે જ છે. એટલે આ ખબર કાઢી કહેવાય કે ખરાબ દીધા કહેવાય. ઓલા નહીં ખરું ડોક્ટર હતા કમળાની વાત જ નથી કરી, અને આને કમળાની ક્યાં ખબર પડી. મને હશે ઓલો અડધો માંદો વધારે થઈ. માણસના જીવનમાં બાપુ શબ્દની તાકાત છે. અમે રાહુલભાઈ છે, હું છું, અમે શું બોલીને તમને રોકી રાખ્યા છે ને કોઈ બહારથી રોક્યા છે. આ શબ્દની તાકાત, સંતોની વાણીની તાકાત છે બાપુ. અને જેટલા મહાપુરુષો સંત બની ગયા ને એ શબ્દથી જ બન્યા છે. કોઈએ મારી નથી બનાવ્યા. શબ્દની બાપુ તાકાત હોય. સદગુરુ મહારાજની કૃપા હોય ને તમને એક જિજ્ઞાસા જાગે, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગોમડાની રોજને ટાટિયા તાવની ટાટ, આટલું માલિકોથી તમને જિજ્ઞાસા જાગે ને તો આંગળી પકડનારો તો ગમે ત્યાંથી મળી જાય. ગુરુ ગોતવા જે બાપુ મેળ નથી પડ્યો. આ જેસલના ગુરુ સતી તોરલ છે, પણ ઈ ચોરી કરવા ગયો તો અહીંયા ગુરુ ગોતવા નતો ગયો. ઘોડીએ કિલો કટાવ્યો, હથેળીમાં કિલો માર્યો અને ત્યાંથી તોરલ મળી ગયા. લેવા કિલો ધરબી દીધો. ગુરુ ગોતવા ગયો તો ભજન પાકે તેથી અખિલ બ્રહ્માંડના માલિક બાપુ તમારી ઝોપડી સુધી થકો કરે કરે ને કરે. એટલે કાક બાપુ છેલ્લે કે છે કાક કે ગણા દી વિદ્યા